મીઠો લીમડો લીવરને ઠીક કરવામાં મદદરૂપ છે। મીઠા લીમડામાં અનેક ઔષધીય ગુણ જોવા મળે છે। તે ખાવાનો સ્વાદ અને સુગંધ બંને વધારે છે। અનેક લોકો કઢી લીમડાનો ઉપયોગ કરે તો છે, પણ તેની ખૂબીઓ વિશે નથી જાણતા। તેમાં પ્રોટીન, બીટા કેરોટીન, આયર્ન, ઝીંક અને કોપર ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે। આજે અમે તમને કઢી લીમડાના કેટલાક એવા ફાયદા વિશે જણાવીશું, જેને તમે રોજ સેવન કરવા મજબૂર થઈ જશો। મીઠા લીમડાના ફાયદા। 1. લીવર। મીઠા લીમડામાં વિટામિન A અને C હોય છે, જે લીવરને ઠીક કરવામાં મદદરૂપ સાબિત થાય છે। 2. ત્વચા સંક્રમણ। કઢી લીમડામાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ રહેલા હોય છે, જે ત્વચા માટે ખૂબ જ લાભકારી હોય છે। જો ત્વચામાં કોઈ પણ પ્રકારનું સંક્રમણ થઈ જાય તો કઢી લીમડાના પાન તેને દૂર કરવામાં ખૂબ જ સહાયક છે। 3. વાળને લાંબા કરે। તેમાં એવા અનેક પોષક તત્વો હોય છે જે વાળને લાંબા કરવામાં મદદ કરે છે, ડેન્ડ્રફ જેવી સમસ્યાઓને પણ હટાવે છે અને વાળને જલ્દી સફેદ પણ થવા દેતા નથી। 4. બ્લડ સુગર। કઢી લીમડામાં એન્ટી ડાયાબિટીક એજન્ટ હોય છે, જે શરીરમાં બ્લડ સુગર લેવલને ઓછું કરે છે। આ ઉપરાંત તેમાં ફાઇબર પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ડાયાબિટીસ જેવા દર્દીઓ માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે। 5. દિલની સમસ્યા। કઢી લીમડાનું સેવન કરવાથી દિલ સાથે જોડાયેલ સમસ્યાઓ પણ ખતમ થવા માંડે છે। આ કોલેસ્ટ્રોલ લેવલના સ્તરને પણ ઓછું કરે છે અને બ્લડમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે। રાત્રે જમ્યા પછી કરી લો માત્ર 2 મિનિટનું કામ। જીવનમાં ક્યારે નહીં બનો ડાયાબિટીસના દર્દી। ડાયાબિટીસ સમગ્ર વિશ્વમાં રોગચાળાની જેમ ફેલાઈ રહ્યો છે। કરોડો લોકો આ રોગનો શિકાર થઈ ચૂક્યા છે અને તેનાથી પણ વધુ લોકોને તેનું જોખમ છે। ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં લોકોના શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન બંધ થઈ જાય છે, અથવા તો બહુ ઓછી માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે। હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર માત્ર 2 મિનિટનો વોક ડાયાબિટીસથી બચવા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે। આ સાંભળીને તમે ચોંકી જશો, પરંતુ રિસર્ચમાં આ વાત સામે આવી છે। આયર્લેન્ડની યુનિવર્સિટી ઓફ લિમેરિકનના સંશોધકોએ અનેક અભ્યાસનું વિશ્લેષણ કર્યા બાદ ઘણી ચોંકાવનારી બાબતનો ખુલાસો કર્યો છે। સંશોધકોનું કહેવું છે કે રાતે જમ્યા પછી માત્ર 2 થી 5 મિનિટ ચાલવાથી આપણા શરીરનું બ્લડ સુગર લેવલ ઘટી જાય છે અને તેનાથી લોકોને ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘટી શકે છે। વાસ્તવમાં ખાવાની થોડી મિનિટ પછી ખાંડનું સ્તર વધે છે, જેને નિયંત્રિત કરવાથી સ્વાસ્થ્યને ઘણા આશ્ચર્યજનક લાભ મળી શકે છે। આમ કરવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને પાચન સંબંધિત સમસ્યાથી બચી શકાય છે। જમ્યા પછી કેટલા સમય સુધી વોક કરવું જોઈએ? સવાલ એ ઊભો થાય છે કે જમ્યા પછી કેટલા સમય સુધી ચાલવું સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે। તેના પર સંશોધકોનું કહેવું છે કે લોકો જમ્યાના 60 થી 90 મિનિટની અંદર ચાલી શકે છે। આ દરમિયાન શરીરનું બ્લડ સુગર લેવલ તેના સર્વોચ્ચ સ્તરે હોય છે। માત્ર થોડી મિનિટ ચાલવાથી તે ઘટી જાય છે અને આગામી 1 કલાકમાં તે સામાન્ય થઈ જાય છે, જેના કારણે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે। જો તમે તમારા સ્વાસ્થ્યને વધુ લાભ આપવા માંગતા હોય તો તમે 30 મિનિટ ચાલી શકો છો। આ તમારા દિલના સ્વાસ્થ્યને પણ મજબૂત કરશે અને તમારી ફિટનેસમાં પણ સુધારો કરશે। ચાલવાથી સ્થૂળતાનું જોખમ પણ રહેતું નથી।